મારું નામ હસમુખ પરમાર। આ વિસ્તાર કીર્તન રોડ સોસાયટી જૂની મિલની બાજુમાં બરોબર। અહીંયાથી એક વીકથી મારા ઘરની અંદર પાણી કેળ હમણું પાણી, તોય કોઈ તંત્રવાળા બેદરકારી કોઈ જોવા આવતું નથી। અમારા જમવાની સમસ્યા, ગેસનો બાટલો ખુલી, ચૂલા પલળી જમાં રાંધીને ખાવાનું શું સાહેબ? બરોબર, તો તંત્રની કેટલી બેદરકારી। વોટ અમે કોબલો ભરી ભરીને આપ્યા અને અત્યારે અમે મુસીબતમાં તો કોઈ તંત્ર અમારી જોવાય આવતું નથી। તો તંત્રની બેદરકારી, લાઇટો બંધ, લાઇટ વગર છોકરા નાના છોકરાઓને તકલીફ પડે, ઊંઘવાની મચ્છર કરડે, કોણ જોવા આવે? તંત્ર તો સમસ્યા ઊભી જોવા તો કોઈ આવતું જ નહીં। લેડીઝ માણસ પાણી ભરવા 2 કિલોમીટર દૂર જાય, પાણી એ બંધ હોય સાહેબ। અહીંયા પીવાનું વેચાતું પાણી લેવા 2 કિલોમીટર દૂર અમારે જવાનું સાહેબ, બોલો। તો આ તંત્રની કેટલી બેદરકારી। તંત્રના અમારા લોકોનું વિચારવું પડે। 27 ઘર છે અહીંયા સોસાયટીના, તો 27 ઘરવાળાને શું મરવાનું સાહેબ? અમારા આવી હાલતમાં અડધા તો ઘર ખાલી કરીને જતા રહ્યા સાહેબ, બોલો। રસ્તોય નહીં સાહેબ અમારા આટલા પાણીમાં શું છોકરા બૈરા કઈ રીતે જાય? લાઇટોય બંધ, બધું બંધ। લાઇટો તો અઠવાડિયેથી લાઇટો બંધ અમારી। ફોન કર્યો તો ફોન વ્યસ્ત આવે, એમના કોઈ જવાબ આપતું નહીં અમને। બીમારી હોય તો દવાખાનાઓ બંધ। અત્યારે કઈ રીતે જવાનું આટલા પાણીમાં? કોઈ સુવિધા નહીં અમારે। બસ એ છે કે પાણી ભરાઈ ગયા છે ઘરમાં અઠવાડિયાથી, ખાવા પીવાનું કશું નથી, બધું ઘરની ઘરવકરી પલળી ગઈ છે। છોકરાનું સ્કૂલ બેગ, 10 મણ ઘઉં, તો એ તંત્ર બેદરકાર બન્યું છે। હજુ સુધી કોઈ અહીંયા આવ્યું નથી, ખાવા પીવાની કોઈ સગવડ, કોઈ જાતનું કોઈ પૂછવા આવ્યું નથી સોસાયટીમાં। અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે, મદદ કરો। સુરેશભાઈ છે, આ પાણીની બહુ તકલીફ પડી, કોઈ આઈને આવતું નથી, સુવિધા હાલવા રોડ નથી, પાણી પીવા માટે પાણી નથી, લાઇટની સગવડ અઠવાડિયા ભૂખ્યા તરસે માણસો બેસી રહ્યા, દવાખાનાની કોઈ સુવિધા નહીં, કોઈ ટિફિનની વ્યવસ્થા નથી, વેચાતું પાણી લાવવાની પણ વ્યવસ્થા અમારી પાસે નથી। પાણીવાળા કે અમે ના આવીએ અહીંયા। હા, પાણી તો 10 દિવસથી આજ પહોંચી જાય, પણ આટલું હતું પહેજાણ સુધીનું હતું। અમારે તો આટલું હાલો તમે બોલો બેન। રજૂઆત